અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે ભદ્ર પ્લાઝા વિસ્તારની મુલાકાત લઈ ટ્રાફિકની સમસ્યાનું જાતે નિરીક્ષણ કર્યું હતું। હાઈકોર્ટના આદેશ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાથરના વાડાઓને દૂર કરાતા છેલ્લા 3 મહિનાથી આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનો મોટો ઘટાડો નોંધાયો છે। મુલાકાત દરમિયાન કમિશનરે સ્થાનિક વેપારીઓ સાથે સંવાદ કરી સ્થિતિની સમીક્ષા કરી હતી। શહેરમાં અન્ય સ્થળોએ સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા અંગે બોલતા પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે અનેક ઓવરબ્રિજના નિર્માણ કાર્યને કારણે ટ્રાફિક વધ્યો છે। ખાસ કરીને સુભાષ બ્રિજ બંધ થવાથી વાડજ વિસ્તારમાં પડતી હાલાકીને પહોંચી વળવા વધારાનો પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે। આ સુભાષ બ્રિજ જે બંધ થયા છે એનાથી ટ્રાફિકની પ્રોબ્લેમ થોડી વધી છે। એના માટે પોલીસ તરફથી આપણે પગલાં લીધા છે। આપણે ત્યાં એક્સ્ટ્રા મેન પાવર જો આપણા લોકલ લો એન્ડ ઓર્ડરના પોલીસ સ્ટેશનથી પણ ત્યાં 250 જેટલા મેન પાવર પણ આપી છે। અત્યારે ટ્રાફિક બ્રિગેડની ભરતી પણ જે ફિઝિકલ છે પૂરું થઈ ગયું છે। 650ની ભરતી પણ એ અત્યારે રિઝલ્ટ આજ કે 1-2 દિવસમાં પૂરું એ ડિક્લેર કરીએ પછી એની ટ્રેનિંગ પછી એ લોકો પણ ઉપયોગમાં થશે। અને અમુક તમે જોઈએ તો જે સર્કલો છે એના કોર્પોરેશન સાથે મળીને અમે ચેન્જ કરી રહ્યા છીએ। એરિયાના જેટલા શક્ય હોય પોલીસ ખૂબ જ આમે મહેનત કરી રહી છે। સર લગભગ 15 થી 20 જગ્યાએ ઓવરબ્રિજ બની રહ્યા છે। જ્યાં જે ઓવરબ્રિજ બને છે ત્યાં ટ્રાફિક પીક ખૂબ જ વધારો છે। ઘણી જગ્યાએ મેન પાવર પણ ઓછો પડતો એવું દેખાય રહ્યું છે। દેખો ઓવરબ્રિજ જે તમે કહો છો બની રહ્યા છે આ ડેવલપમેન્ટનો એ ઇમ્પોર્ટન્ટ હિસ્સો છે। એ કોર્પોરેશન તરફથી જે એ બધું કામનું ચાલે છે એ થોડી તકલીફ તો પડે છે પણ એ ભવિષ્ય માટે